જય માતાજી બધાને, કેમ છો? હાલો, આજે આપણે ધોંજારા ચાલુ કરી લીધા છે, કેમ કે હોળીને ધૂળેટી બે વહી ગઈ છે. આપણે તો કાંઈ રહેમાં નથી, તો એ ઘર સાફ તો કરવું પડશે ને. તે હાલો લાગી જાય, જોઈ લો. અને જે પેલા 3 મહિનાનો મેકઅપ છે ઉતારવો જોઈએ આપણે. આ 3 મહિનાનો મેકઅપ છે. આ તો એક જ રૂમનો છે. એનાથી વધારે તમારે આ રૂમનો મેકઅપ છે. જો 3-4 દિવસ લાગશે એમ તો, પર થઈ જશે. બીજું શું હોય, બીજું કામે શું છે આપણે. તો ચાલો મંડાઈ જઈએ આ બધું કરવામાં. આ બધાનો હવે મેકઅપ ઉતરી ગયો છે ને હવે આપણે આ બધાને પાણીથી સાફ કરવાના છીએ. કોઈને તો ચાલો જમવા. પપૈયું છે, ટેટી છે, ધાણી છે ને વાગી ગયા છે 2:30. ધોજાના કરી લીધા છે આપણે. એમ તો એક રૂમ સાફ થઈ ગઈ છે. બીજું શું હોય, ફોટા બોટા લગાડવાના જે એમ તો બાકી છે આપણે. બહુ આપણે એટલો બધો વિડીયો બનાવતા આવડતું નથી, એટલે ખોટું કોઈ ના લગાડતા. જો આપણે હોલ સાફ કરી લીધો છે ને આ બધાને એના ઘરમાંથી બહાર કાઢી લીધા છે. એમ જોવા જઈએ તો આ બધાય આપણું જ્યાં ફરવા જાય ત્યાંથી આપણે લીધેલી વસ્તુઓ છે. જો રાજા રાણીના ઘરના વાસણ ને આપણા નાના અમથા ગણપતિ બાપા છે ને. સરસ. એક નથી હો, આપણી પાસે 2 છે. જો આપણી પાસે બધી માટીની વસ્તુ છે ને. આ લોકોની બધી વસ્તુ, આપણી ગાય, આ ગાર્ડનના ફૂલ છે, હોળી છે, જય દ્વારકાધીશ, બધી વસ્તુ છે આપણી પાસે. જો આ માટીની વસ્તુથી નાની છોકરીઓ રમે અને આપણે મોટા થઈને ભેગા કરીએ. જો કળશો છે, લસણ ને એવું ખાંડવાનું છે ને. સરસ. તો તમે પણ બહાર જાઓ, આવું દેખાય તો લેતા આવજો. જો આપણા રાજા રાણી વાજિંદર વગાડે છે એમ તો બધાય. આ જોડીમાં છે ને આ એક બિચારું રહી ગયું છે, એની તો રાણી વહી ગઈ છે. કેવું છે આપણી બધી વસ્તુનો સ્ટોક છે ને. વધારે આપણા ગણપતિ બાપા વધારે પસંદ છે. જો છે ને યુનિક. ને રાખડી પણ છે, હજી પડી છે આપણી પાસે. હોલ સાફ થઈ ગયો છે. હવે આ બધાને એમ કહે છે મને કે તમે મને 3 મહિના સુધી બહાર કાઢો છો, પાછા ધોઈ સાફ કરીને પાછા ઉપર ચડાવી દો. એટલે મેં કીધું ચાલો તમને બધાને એક સાથે બેસાડીને વિડીયો બનાવો. આમ પણ માસી કહે છે ને કે વિડીયો બનાવતા શરમાવાનું નહીં. જો આપણે જ્યાં ફરવા જઈએ ત્યાંથી માતાજી, રમકડા એવું બધું લેતા આવીએ. જો આ બધાનું ઘર જોયું. અહીંયા બધાને હમણાં મૂકવાના છે 1, 2, 3 માળે.